આનંદમાં સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન, ક્ષણે ક્ષણને જીવીએ ભૂલી જઈને ભૂતકાળ પામી, સમાધાન સૌ મૂંઝવણોના, દુઃખો ભાગે જોઈ અમને હસતા, ટેન્શન નહીં કોઈ કચકચ નહીં કુમારીથી જીવીએ હે, આનંદમાં સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન, ક્ષણે ક્ષણને જીવીએ ભૂલી જઈને ભૂતકાળ. સુરેશ પારેખ. પારાયણના છેલ્લા દિવસે સહજતાથી સવારથી બપોર સુધી જરા પણ પ્રસન્નતામાં ફેરફાર થયા વગર પહેલા નંબરે દર્શન કરવા આવેલા મહાત્માને અને છેલ્લા નંબરે દર્શન કરવા આવેલા મહાત્માને સમયનો કલાકોનો ગાળો હતો, છતાં દીપકભાઈની ચહેરા પર પ્રસન્નતા, કરુણ્ય દ્રષ્ટિ, એમાં કોઈ ફેર નહોતો. તેને અમારા કોટી કોટી વંદન. સમગ્ર વિશ્વના ધર્મોની ધર્મસભા યોજાય, તમે મોઢે બોલી નાખો ને, આટલું લાંબુ વાંચવું મારે યાદ નથી. હિન્દુસ્તાન વતી પૂજ્ય દીપકભાઈને ધર્મસભામાં હાજર રહે અને દાદાના અક્રમ વિજ્ઞાનનો સમગ્ર વિશ્વમાં ડંકો વગાડે તે દાદાને સિમંદર સ્વામીને પ્રાર્થના. જનરલ સત્સંગમાં પૂછી શકાય તેવા પ્રશ્નો રૂબરૂમાં બોલાવે તેવી આશા સાથે આપશ્રીને પૂછેલ. આપશ્રીને તકલીફ પડી હોય તો ક્ષમા માગું છું. બહુ બરોબર છે. હા, જય સચ્ચિદાનંદ. પ્રવીણા, સિમંદર સિટી. હું વિશેષ છું, સારી છું, સાચી છું, આવડતવાળી છું, બીજા બધા કરતાં વધારે આવડતવાળી છું, વધારે હોશિયાર છું. આવી તો કેટલી સ્ત્રી પ્રકૃતિની ગાંઠો આ વખતે સામાયિક પારાયણમાં વધારે સ્પષ્ટ રીતે દેખાઈ. આ બધાની પાછળ પોતાને માન, લોભ, ધાર્યું કરવું, મોહ, પાંચ ઇન્દ્રિયના સુખોની માટેની લાલસા માટે જ થતું હોય છે એવું દેખાયું. સીધી રીતે ના મળે તો કપટ કરીને પણ મેળવવું કે ભોગવવું છે એવી વૃત્તિ હતી. અપમાન આવે તો વળતો એટેક કરે અને પહોંચી ના વળે તો અંદર સામા માટે જબરજસ્ત તિરસ્કાર, દ્વેષ થાય. આ બધા માટે પોતાની માન્યતા, અભિપ્રાયો દેખાયા. હંમેશા પોતાના જ સ્વાર્થ માટે પોતાને જ કેન્દ્રમાં રાખીને વિચાર કર્યો છે, બીજાને સુખ થાય એની માટે નહીં. આ વખતેની સામાયિકમાં સ્પષ્ટ દેખાયું કે કચરા ખૂબ દેખાયા. વિષય માટે, માન માટે, લોભ માટે, કપટ માટે દેખાયું. આ બધામાંથી છૂટી જવું છે, ચોખ્ખા થઈ જવું છે, મહાવિદ્ય ક્ષેત્રને લાયક થયું છે તેવા આશીર્વાદ આપો. છેલ્લા શ્વાસ સુધી સત્સંગ સાનિધ્ય મળતે રહે, દિવસો ધોવાતા જાય. નિશ્ચય કરું છું શુદ્ધાત્મા અનુભવ છે, કંઈ જોઈતું નથી, કોઈને કિંચિત માત્ર દુઃખ આપવું નથી. દ્રઢ નિશ્ચય, બહુ સારી ભાવના છે. હા, અને આ મૂકી રાખજો. આ બધું દેખાયા પછી ફરી આવરણ ના આવી જાય. હા, આપણે ભાવના રાખીશું કે આ પછી વધારે અને જેટલું દેખાયું ને એટલું જ હશે. રોજ નિયમથી સામાયિક વિધિ, વાંચન, પ્રતિક્રમણ બધું કર્યા કરીશું. એનાથી વધશે આપણી શક્તિઓ. શું? અને આ છે ને તમારી પાસે કોપી? જય સચિદાનંદ. અને આ ઝીણવટથી બધું ફરી સામાયિકમાં લયા કરવું. મનીષ કાનાણી ક્યાં છે? કયું લેવાનું છે આમાંથી મુખ્ય? હલો, બોલો. અચ્છા પૂજ્યશ્રી, આપણે આ બાવો અને મંગળદાસનું એ તો બરાબર સમજાય છે. હું બાવો અને મંગળદાસ. હા. હવે આમાં આપણે જ્યારે વાતચીતનો પ્રયોગ કરીએ છીએ ત્યારે ખરેખર તો કહીએ છીએ કે મંગળદાસ તું, એટલે ચંદુભાઈ તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો, પણ ઇફેક્ટ તો બાવાને જ થાય છે ને બધી. એ જ બાવો છે. એમ ચંદુભાઈમાં બે પાર્ટ છે, એક મંગળદાસ અને એક બાવો. બરાબર. એટલે એના બાવાને પહોંચાડીએ છીએ. પણ આમ તો બાવો તરીકે ચંદુભાઈ વર્તે છે, ચંદુભાઈ તરીકે જ બાવો વર્તે છે. મંગળદાસ તો બિચારો ખોખું છે અને એ ધોળાવાળો હોય કે કાળાવાળો હોય કે વગરના હોય વાળ, એ તો પાડોશી. આ માલિક અજ્ઞાન દેહનો માલિક થાય છે. આપે પ્રતિકરણની પારાયણમાં જ્યારથી એમ કહ્યું કે આજ્ઞા બાવાએ ને પડાવવાની હોય છે,
ત્યારથી મનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા. એકચ્યુઅલી એવું નથી, મૂળ આમાં બાવો એટલે જ્ઞાન અજ્ઞાનનું એ છે, મિક્સચર છે. અજ્ઞાન છૂટતું જાય છે, જ્ઞાન વધતું જાય છે. એટલે બાવો કોને કહેવાય છે? તો કે હું મનીષ છું, હું ધણી છું, હું બાપ છું. એટલે રોંગ બિલીફનું પૂતળું એ બાવો. એને જ રાઈટ બિલીફ બેસાડવાની કે ભાઈ તમે હવે પાછા ફરો, કે નહીં મનીષ નહીં, હું શુદ્ધાત્મા. એટલે પ્રજ્ઞા એને શુદ્ધાત્માની સીટ પર લાવે છે. દેહ ખાતો હોય તો એ કે છે હું ખાઉં છું, એટલે કે તું ખાઉં છું કે મંગળદાસ ખાય છે, તું શું કામ માથે લે છે? શુદ્ધાત્મામાં આવો. સમજાય ને? એવી રીતે આપણે પણ વ્યવહારમાં તો એવું બોલીએ છીએ ને કે ભાઈ તમે ફાઇલનો સંભાવે મનીષભાઈ નિકાલ કરો, એ બરોબર. તમે આ રીતે પ્રતિક્રમણ કરો, કે આ રીતે બધી વ્યવસ્થિત આજ્ઞા સમજો. એટલે આમાં કેવું છે, હમણાં આમ વાતચીત કરશો ને, બેને પહોંચી જશે. એક ચેતવનારો છે ને એક ચેતનારો છે, એ પહોંચી જશે એની મેળે. આ તો આપણને પેલું મંગળદાસને બાવો, પણ આ ફિઝિકલ બોડીને છે ને આમાં બહુ ઇન્વોલ્વ કરવાની વાત જ નથી. બરાબર. એટલે એ અજ્ઞાન માન્યતાનું પૂતળું એ જ બાવો, બરાબર. અને એને જ આ પહોંચે છે. અને એ જ્ઞાન માન્યતાથી એ ઓગળતો જાય છે. બરાબર. સમજાય ને? જ્ઞાની પદમાં આવશે. એટલે વાતચીતમાં તો દાદા કહે આપણે- છે ને કે અમારો જ્ઞાની બાવો, એ જ્ઞાની બાવો એ બાવો, પણ ઠેઠ 359 સુધી જ્ઞાની બાવો, અને 360 પછી સેલ્ફ, એબ્સોલ્યુટ સેલ્ફ, કેવળ જ્ઞાની થયો. ત્યાં સુધી એ રહેશે. એમ એટલે આપણે વાતચીત તો ભાઈ મંગળદાસનું નામ રાખીને જ ચાલુ રાખવાની, એમ ને? મંગળદાસ શબ્દ નહીં વાપરવાનો. મનીષભાઈ કહો ને તે બાવાને જ પહોંચશે. હા, બરાબર છે વાત. મનીષભાઈ આમ કરો એટલે કોઈ કાન નહીં કરવાનો, આંખો નહીં પકડવાનો, નાક નહીં પકડવાનો, હાથ બાત નહીં પકડવાનો, બરાબર. એનો માલિક પકડવાનો. કે મને કીધું તો કે હા તું સમજ. હવે એ સમજવાની શક્તિ એનામાં છે, દેહમાં નથી. બરાબર. એટલે ભાઈ 13મી આપતાવાણીમાં દાદાનો અને પ્રશ્નકર્તાનો જે સત્સંગ આવે છે એમાં એવું કહે છે કે ઉતાવળ કેમ કરી બાવાજી? એટલે મેં કીધું બાવાજી જોડે વાતચીત હોય કે મનીષભાઈ, એમ વાત હતી. એટલે નહીં, એટલે આમાં કેવું છે કે આ માન્યતા ખલાસ થાય ને હા, પછી આપણો મોક્ષ થાય. બરાબર. આપણને છૂટવું હોય પણ પેલી માન્યતા પડી હોય ત્યાં સુધી આપણને છૂટવા ના દે. બરાબર. એટલે એને હવે રોંગ બિલીફને રાઈટ બિલીફ મૂકો એટલે રોંગ બિલીફ ઓગળતી જાય. બરાબર. એટલે ઓગળીને 0 થઈ જશે. એટલે પછી બાવો ખલાસ થઈ ગયો. બરાબર. પણ આ શું છે કે એ બાવાનો અહીં જ પૂરો થઈ જવાનો છે. એટલે બાવાનો અને મંગળદાસનો અહીં નિકાલ જ કરી દેવાનો છે. આપણો મોક્ષ થવાનો છે. બરાબર. તો પેલો પ્રશ્ન કરતા બાવાનો મોક્ષ થાય એવી તમે કંઈક આશીર્વાદ આપો. એને શું કામ મોક્ષ કરાવે તમારે? એને તો રોંગ માન્યતા છોડાવવાની છે અને રાઈટ માન્યતા બેસાડવાની છે. એને રાઈટ માન્યતા જાતે જ ઓગળ્યા કરશે. અચ્છા, ખાલી વાતચીતમાં એક સિમિલી જ મૂકી છે કે ભાઈ મનીષભાઈ જોડે વાતચીત કરવાની, એમ? એ સિમિલી એટલે શું? એ પહોંચે છે અજ્ઞાનતાને, બરાબર. અહંકારને પહોંચે છે. બરાબર. અજ્ઞાનથી ઊભું થયેલું અહંકાર એને પહોંચે છે. બરાબર. અને વ્યવહારમાં તો એ જ છે ને, જો મારું નામ દીધું છે હું પછી નહીં ચલાવી લઉં, નહીં કહે છે ને મને દુખે છે ને મને આમ સહન નથી થતું, મને એ કોણ બોલતું છે? વાણીને બોલતી નથી. એ વાણીનો માલિક પેલો અહંકાર બોલે છે. બરાબર. અહંકારનું હથિયાર છે વાણી. તો જેમ લાકડીથી માણસે માર્યો તો લાકડી મારતી નથી, હાથે મારતો નથી. પેલો અહંકાર હાથથી લાકડી પકડીને સામાન મારે છે. અને પેલાને વાગે છે કોને? દેહને નહીં, પેલો અહંકારને વાગે છે. તે મને માર્યો, બધાની વચ્ચે હું તને જોઈ લઈશ કે છે. એટલે આવું તો કે અહંકાર જ સહી કરે છે. બરાબર. એટલે સમજે ને, અહંકારને જ આપણે પકડ્યો બાવો. પણ અહંકાર વગરનો થાય તોય બાવો. બરાબર. એટલે એ બાવો પકડ્યો દાદાએ કે ભાઈ અહંકાર, લોકો કે હમકો અહંકાર નહીં કરને કા, હમ નહીં કરતા હે. એટલે હમ નહીં કરતા એ જ પાછું બાવો. એ હમ પછી જ્ઞાન થયા પછી પણ બાવો, બરાબર. અને પછી ઠેઠ 359 સુધી બાવો. 360 પછી છૂટી ગયો પોતે. હવે પૂજ્યશ્રી, આમાં દાખલા કે આ પ્રશ્ન જે ઊભા થયા ત્યારે જે અકળામણ થઈ એ ખરેખર તો આપણે એમાં સમજવાની મનીષભાઈને થઈ. એ થવી જ જોઈએ. આ બુદ્ધિ મૂંઝાય ને તો હા. જ્ઞાન પ્રગટ થાય. બરાબર. આ જ્ઞાન ઉપર મૂંઝવણ થઈ ને એટલે અજ્ઞાન ઊભું થઈ ગયું. આ આખી રાત સર પ્રશ્ન ચાલ્યા આ છે. તો ચાલવા દેવાના. અને પછી આ પૂછપૂછ કરવાને બદલે જાતે પેલા અપતાણીમાં જોવાનું, જડશે ઘણું બધું. એમ તો એ કર્યું. પછી 2002 ની પર્યુષણની શિબિર ધીરુમાની હતી, હા, હું એમાં ઘણું બાવા જડશે. એ આખી કરી. પણ આ વાતચીતનો પ્રયોગનું કે ક્લિયરિફિકેશન નહોતું આવતું, એટલા માટે ખાસ તો કશો વાંધો નહીં, પતી ગયું ને હવે. હા. મને ક્યાં મોહ છે તે તો મનીષને છે ને. આપણે ઘણીવાર વાતચીતમાં કે મને ક્યાં મોહ છે તે મનીષભાઈને જ ને. ત્યાં ભાઈ શું કામ લગાડો છો પાછળ? હા, એ વાત સાચી. એ તો આમ તો બાવાની જ માન્યતા ને ભાઈ કહેવાની. અરે ના, એ આ મોટો કહેવાય.
એ ફૂલ પેન્ટમાં આવી ગયો, હાફ પેન્ટમાંથી. બરાબર. તો શું હું મનીષભાઈ, અરે પછી આપણે વાતચીતના પ્રયોગમાં મંગળદાસની જગ્યાએ બાવા જોડે વાતચીત કરી શકીએ. કોની એ ખરેખર મંગળદાસ શબ્દ તો આપણે એક જુદા ભાગને પાડીએ છીએ, પણ બાવાને જ બધું પહોંચે છે, અને એ જ મનીષ નામે વર્તે છે બાવો. ઓકે. એટલે મનીષ તરીકે કહેશો ને તો બાવો જ પકડશે. બરાબર. આ તો આપણે જુદું પાડવા માટે મનીષનો બાવો અને મનીષનો મંગળદાસ એવા બે શબ્દ વપરાશે. બરાબર. ચરણીથી બાવો કરે છે કે મંગળદાસ, એ બધું બાવાને જ પહોંચે. મંગળદાસની ક્રિયા દેખાય અને બાવાનો ભાવ છે કે મારે પાછા ફરવું છે, એને જ લઘુત્તમ થવું છે. શું આપણે છૂટી ગયા. આમાં તો શું થયું કે આ પ્રશ્નના લીધે ચરણ વિધિ સરખી થવાની બંધ થઈ ગઈ. નહીં તો એકાગ્ર ચિત્તે થતી, સામે બધું દેખાતું હતું. ના, એ તો વચ્ચે ચરણ વિધિ વચ્ચે એક વખત આ થોડું સોલ્યુશન આવે ને ત્યાં સુધી રહેશે. બરાબર. અને કશું એ સોલ્યુશન આવી જશે એટલે પાછું સેટ થઈ જશે. એટલે આ ઉકળાટ નહીં જોવાનો, એ બુદ્ધિ મૂંઝાય, પછી બુદ્ધિ મૂંઝાય ને એટલે આવરણ તૂટી જાય ને પછી જ્ઞાન પ્રગટ થઈ જશે, પછી સમાધાન થઈ જાય એટલે જ્ઞાન પ્રગટ થયું કહેવાય. ઓકે. બુદ્ધિ શેમાં આવે? બાવામાં આવે કે મંગળદાસ? બાવામાં. શક્તિઓ કોણ માગે છે, બાવો કે મંગળદાસ? તો કે બાવો. વાતચીતમાં તો આપણે બિલીફ તો બાવાની તોડવાની છે ને, તો કે હા. નિશ્ચય કોણ કરે છે, બાવા જોડે કરાવવાનો કે મંગળદાસ જોડે? બાવા જોડે. અહંકાર એ જ ચંદુભાઈ કે બાવો? ચંદુભાઈ એ જ અહંકાર, એ જ બાવો. ઓકે. આપણે ખરેખર કરીએ છીએ ચંદુભાઈ ચરણ વિધિ કરો તો વિધિના વાક્યો બાવાની માન્યતા ચેન્જ કરવા બોલીએ છીએ. ચંદુભાઈ તો બદલાવાના નથી. ચંદુભાઈ શબ્દ બાવાને જડે છે. હા, એટલે ચંદુભાઈનો બાવો કરે છે ટૂંકમાં. બરાબર. દાદા કે છે અમારોય બાવો, જ્ઞાની બાવો, પણ તો એ છેવટે ઓગળી જવાનો. કાયમનું અસ્તિત્વ નથી. કાયમનું અસ્તિત્વ તો આપણું. પછી વાતચીત બાવા જોડે કરી શકાય, કારણ કે સારી ખોટી બધી જ માન્યતા બાવાની છે, બદલવાની છે. એ મંગળદાસ ડિસ્ચાર્જ છે અને બાવો બધો ડિગ્રી વધતી 360 સુધી પહોંચશે. જ્યારે અકળામણ થાય છે ત્યારે આપણે તો ખરેખર કહીએ છીએ ચંદુભાઈ શું કામ અકળામણ કરો છો? એ બાવો જ અકળાય છે, ત્યાં ચંદુભાઈને જ પહોંચે છે. એ બાવો ચંદુભાઈ બધું, એ બાવો ચંદુભાઈ નામ ધારણ કરીને વર્તે છે ત્યારે. ઓકે. પણ એ પછી કહેશે મારું, પાછું ચંદુભાઈ મારું સ્વરૂપ નહીં, તો બહુ ડાયો હતો. તોય પાછું ચંદુભાઈને કે ને ચંદુભાઈમાં અક્કલ ઓછી છે એટલે તરત કૂદી પડે. અરે પણ તું કેમ પાછું ચંદુભાઈને સ્વીકાર કરે? તેની માન્યતામાં હું ચંદુ છું ગાઢ થઈ ગયું છે, હવે ધીમે ધીમે તૂટતું જાય છે. એટલે બ્લન્ડર્સ રૂપે તૂટી ગયું, મિસ્ટેક રૂપે વર્તે છે. જો હું બાબુ મંગળદાસ ફોડ નવતા પડ્યા ત્યારે તમે કઈ રીતે વાતચીત કરતા હતા, કેવા લક્ષ્ય સાથે? એટલે આ જે દીપક જુદો છે અને હું શુદ્ધ આત્મા છું. દીપક સાથે વાતો, દીપક તું આ ભૂલ ના કરીશ, હા, કોઈ દુઃખ ના થાય ધ્યાન રાખજે, અને તને કોઈ પજવે તો મારો હિસાબ છે પૂરો થયો સમજે. એ બિચારો સમજી જતો, બહુ માથાકૂટ નહોતો કરતો. પણ ત્યારે તો આપણે 87માં જ ફોડ પડ્યા ને સર? 77માં. અચ્છા, એટલે એ રીતે. એટલે આ તો દાદાએ વાતચીતનો પ્રયોગ બતાડ્યો તો ચાલુ થઈ ગયો. બરાબર. એ એક મોટી અજાયબી કહે. દાદા કે ને તો પછી થઈ જતું ચાલુ. મને ખબર નહીં કે આ એ છે કે આ બાબુ મંગળદાસ, બાબુ અને પ્રજ્ઞા વચ્ચે વાત છે, એ તે દાડે નહોતી ખબર. બરાબર. બે જણા ચાલતા હતા, એક ગૂંચવાડાવાળો હોય, એક સોલ્યુશનવાળો હોય. પછી એટલું સમજાયું કે દાદાશ્રી એકને એક પ્રશ્ન કરતા, એ જેમ કેવું હોય છે, એક પેલો પ્રશ્ન કરતા પૂછે, દાદાજી જવાબ આપે. બરાબર. એવું ચાલ્યા કરતું હતું. પછી ગેડ બેઠી કહો આ તો બાવન મંગળદાસ જેવું. તે દાડા અમે એટલે આ નિરૂમાન અમારે વચ્ચે ચાલતી હતી, એમાં વચલો કહેતા હતા અમે, વચલો, કે હું મંગળદાસ શું માને છે, હું શુદ્ધાત્મા થયો માને છે, એ છે વચલો. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.